રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 7:30 જેવું થાય છે અને આપણે દાંતીનું કામ આજનો દિન રહ્યું છે એટલે બપોરે પૂરું થઈ જાય કે રોંઢે પૂરું થઈ જાય એટલે દાંતી આંકવાની છે, પછી ટૂંકમાં મૂકી દેવાનું છે। તપ છે એમનો 2-5 દી, પછી થાંભલો પાછો 2 વાર મારવાનું થાય પછી ટૂંકમાં આજ કામ પૂરું થઈ જાય। એટલે પાવાનું તો જો કે ચાલુ જ રહે કાયમ, કારણ કે પાણી તો પાવાનું ચાલુ જ રહે એટલે એ તો કાયમ જવું જ પડે। પણ ટ્રેક્ટર જે આંકવાનું કામકાજ છે ને એ બધું થઈ જાય પૂરું। અને અહીંયા જો આ કોથળીઓનું કામકાજ હાલે છે, ખાતરની કોથળીઓ જો ખાલી કરી હોય ને એનું કામકાજ હાલે છે, ધોવાનું અકેલવાનું ને એવું બધું। કા ભાઈ? હા, રામ રામ ને સીતારામ બધા ડાયરા ને। આ જો ભૂંગળ બનાવવું છે, કોથળી ધોયું છે। આ ભૂંગળ બનાવવાનું છે, કેલા 2 ભૂંગળ બનાવવા? 2 બનાવવા। હા, 2 ભૂંગળ બનાવવા છે। એમાં થેલીઓ રાખવી પડે અલગ અલગ। આ NPDAP ની થેલીઓ છે અને ઓલી સ્પેશિયલ યુરિયાની છે। આ યુરિયાની કેટલી છે? 24 આ છે ને આવડિયા એમાં તો જાજી છે પણ 30 કોથળીનું બનાવું છે ને આ 24 કોથળીનું। આ 24 કોથળીનું ઓલું 30 કોથળીનું। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને। એટલે આ તો કાલ ધોયું છે ને તોડ્યું તો કીધું વાજ દઈ આવી ને તો થઈ જાય। એક થેલી એક સિલાઈ છે ને ઈ તો તોડેલી જ હોય, એક તોડવી પડે ને। હા, એક તોડી એક ખોલી અને ટૂંકમાં ધોઈ નાખી, ધોઈને જો આપણે હૂકવી નાખી દઈએ અહીંયા બધી જા બધે આમાં દોરીએ અને હજી ધોવાનું કામકાજ હાલે છે। અમે આગળ જ્યાં જાવું પછી આગળ અને અમારે ભાઈ જાય બેઠા છે। હાલો હાલો છે એ કાનુ હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ કયો ઉપર સીતારામ જય શ્રી કૃષ્ણ કયો। અરે વાહ 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 વાહ। હાલો તાર ભણવા ન જાવું? રજા છે? શેની રજા છે? ગુરુવારની। જાય કપડા ધોવાનું હાલે છે અને ભેગું ભેગું છે ને હું ને સંદીપભાઈ સારું ને? લસણ નું કામ થઈ ગયું પૂરું તમારે? પાંદડા ભેગા કરો સારું લ્યો। કેટલી ગુણ્યું થયું? 55। અમારે 20 થઈ બધી મુંડા હોતું હો। 18 સારું થયું ને 20 ઓલે 2 ગુણ મુંડા। હા એટલે 55 થયું ને મુંડા તમારે ઓછા થયા તો। હા હાથે ઉપાડ્યું નો થાય અને ઓમે નિરાતે ઉપાડ્યું હોય અહીંયા હાલે જો કપડા ધોવાનું કામકાજ। કપડા જ નહીં આમ તો પેલા થેલીઓ ધોરી ધોવે પછી હવે કપડા ધોવાનું કામકાજ ચાલુ છે। કપડા એટલા ધોવાના લાગે છે અને વૈશમાં કોથળીઓ લેવાઈ ગઈ। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને। કીધું કોથળી ધોઈ દે તો સુકાઈ જાય ને પછી કીધું કપડા ધોઈ એટલે સુકાઈ જાય ને કોથળી ભૂંગળ બનાવું છે। કા તમે દીધા પાંદડા કેને? ના નાથા ભાઈ લાલા ને છે, અમે ઓલા ને દીધા કમલા ને। એક લારી છે। હા હા તો બાય બેસી ગયા દૂધ ને શાખા ભરીને કાબા। હા દૂધ શાખા ભરીને બેસી ગયા। હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને। વારી કઈ ન જાવ ભાઈ ને ભરતી ખાલી મારે જવાનું છે એકલા ને, તમારે નથી આવવાનું। હાલો મારે જવા દેવું છે। લાહુ લપટ બનાવી દીધું હું ભાઈ આગળ પડત ને ઉભા રહી ગયા કા બળદ। બીજી વાર હાલે? બીજી વાર તમને પાડ્યું નડે ને નાખવા એ વાત સાચી બનાવી દીધું તો લાહુ લપટ। કેટલી ગુડી મુંડા થયા? 8 ગુડી। 8 ગુડી મુંડા થયા પ્રવીણભાઈ ને। ઓલું કેદી લણવું હવે? 16 તારીખ પછી। 16 તારીખ પછી આપણે માતાજીનું હવન પૂરું થાય પછી। હવન પૂરું થાય પછી 16 તારીખ નું છે ને હવન? 15 તારીખ નું? 16 તારીખ।
16 તારીખ 15-16 બે દી નો જલસો છે ગામમાં કા હા જલસો પતી જાય પછી લડવાનું થાય તો હાલે છે અમાર કેટલી વાર વીણું કેટલી વાર ચાર વાર હે 4 વાર કરી દીધું લાહુ લપાટ જેવું જો હવે એમ કે તમને સા નાખવા નડે નહીં સા આપણે જ નાખવાના હે બધી વાડીએ હવે તો કઈ નીકળતું નથી પ્રવીણભાઈ હે એ કહો હવે કઈ નીકળતું નથી બસ બસ ભલે ઉભા ઉભા રહેવા દીકરી પાસે ખાવા વીણું હોય વીણી લે કોક ગાંઠિયા હા કોક છે બહુ કઈ છે નહીં એટલે હજી પાટલિયા સા નાખો નીકળ્યો હવે હું નીકળે હજી નીકળે બોલ ટ્રાય કરવી કર મારે કરવી હવે બાકી નીકળ્યા વિના નો રહીએ મજૂર મળતા નથી થાકી ગયો માને એટલું વીણાનું એ વાત હાચી બાકી હજી છે ને આમાં પાવડા હાકીને એટલે હજી એકવાર નીકળે એટલે હવે આ ઊંધામાં તો નથી બહુ કઈ કોક કાઠિયો નીકળે જ આવો ઝીણો ઝીણો રહી ગયેલો હોય ને ક્યાંક પારીને ડટાણો હોય એ નીકળો હોય આવી રીતે આવા નીકળે કા ભાઈ પણ એ અહીંથી ઓલા સેઠા જાય જઈને 10 ગાંઠિયા 10-12 ગાંઠિયા થાય એવું છે એટલે ઘરના માણા હોય ને તો પોહાય બાકી મજૂરીએ તો ન પોહાય કેમ ભાઈ મજૂરી ન પોહાય આપણે કઈ ઘરના વીણવા વાળા છે ને હા અકેલા હે બંદા એકલા બંદા અકેલા હે બંદા શું છે તે સા પાણી નું કઈ છે નહીં તમે જઈ હોય બોલો હું કઈ ના મેં કીધું ભાઈ ગયો મેં હું નથી લઈ આવું હે આજ મારે એટલે કારા ભેગું જવું હતું મેં કીધું 8:30-9 થઈ ગયા એટલે સીધું જવું છે હું કઈ વાર લઈ આવ્યો નથી કઈ નઈ હાલો કઈક ગોઠવીશું બીજું હું મારે આગળિયા થઈ ગઈ એટલે કેમ આપડે કેમ થઈ ગયું લાહુ લપાટ થઈ ગયું મારે અરે બની ગયો દાંતી મત દીધી હવે કોઈ ભેગું નીકળ્યું થાંભલો મારે પાછો 2 વાર મારીને થાંભલો એટલે થઈ જાય રેડી અમારે એમ છે ને પ્રવીણભાઈ ને હાવ જો નજીક નજીક જ ખેતર છે હાવ એક શેઠે ગણો તો એક શેઠે કા ભાઈ જાય થી આપડા તલ આવી ગયા વયસમાં ખાલી છે ને એક ખાલી આટલી વોકરી જાડી છે બાકી અહીંથી અમારું ખેતર જ આવી ગયું આ પ્રવીણભાઈ નું છે અને ઓલો શેઠો રહ્યો ને ત્યાંથી પછી આમ બ્રિજેશભાઈ નું નાનું અને આ આવી ગયું ડેમ બધું કા ભાઈ આ બધું ડેમ આવી ગયું અને આપણે તો હે ને નોખા નોખા કટકા છે પ્રવીણભાઈ કોઈડે કારણ કે આમાં 2 કટક્યું છે નોખી નોખી એક 2 વીઘાની એક 1.5 વીઘાની અને એક આ ઘઉં હતા એ 6 વીઘા પછી ઈથી ઉપર 4 વીઘા ઈથી ઉપલા તલ રહ્યા એ 4 વીઘા અને આ વાડી વાળું 2 વીઘા કા ભાઈ અમારે કટકા 20 વીઘામાં કેટલા છે 1 2 3 4 5 ને 6 કટકા છે 20 વીઘામાં એટલે શું કરવાને આ બધું રેવલ કરવા સારું કર્યું હોય કા પેલા હળંગ હતું પણ એ રેવલ બ્લોક સિસ્ટમ એમ ટૂંકમાં કર્યું આપણે રેવલ નહોતું હરખું થાય એમને કારણ કે પથ્થર બહુ હતો એટલે એ રેવલ કરવા સારું આ રીતના કટકા કર્યા ઓલું જો હળંગ હતું તો રેવલ નહોતું પાણી હરખું કે હાલતું નહીં કા ભાઈ એવું હતું એટલે બધે આપણે હળંગ કટકા કર્યા છે
હાલો મિત્રો, તો વાગી ગયા છે આપણે 12:30 ને. આજ બપોરે જો વિવાહી કરે, આજ બપોરા કરે છે એટલે બાયુ ને તો જો રહ્યા છે 11 બે બાયુ રહ્યું છે અને બીજા તો કોઈ કઈ રહ્યા નથી, ટૂંકમાં નો રહ્યા છે. કા 11 રહ્યા છે એને તો જો ફરાર હોય કા ફરારમાં ફરારમાં શું છે? બટેટાની સૂકી ભાજી, હા, રાજગરાની થેપલી, રાજગરાની થેપલી અને આ શું છે? ખમણ છે, બટેટાનું. બટેટાની વેફર કા હા. ઈ આજ તો ઓલે આવે ને એને બેન નજર પાણીપુરી છે આજે બનાવી હતી વધી હતી અટાણે હોત ખાઈ જો તો કા સમજો. હાલો બપોરા કરવા કે બપોરે ભૂખ બપોરામાં પાણીપુરી કા જો ભાઈ બધા વિરાટ તો બે કા જો બાય મીંડા બપોરા કરવા કામ એને બપોરે કરી લીધા. એને તો કરી લીધા લાગે ક્યાં ગયો લા તો ખાતા ફેરા. આપણે છે ભીંડાનું શાક છે અને ઘઉંની રોટલી છે. આ શેનું ખમણ છે? સીબડું છે ને કેરી. કેરી અને સીપડું નું ખમણ છે. પછી રાજગરાની થેપલી છે ને બટેટાની વેફર ને છાશ ને. હાલો તો તમે બધાય બપોરા કરવા.